નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે બાળકો માટે અને બાળકો દ્વારા યોજાતો બાળ મેળો યોજવામાં આવ્યો. 51મા બાળ મેળાના શુભારંભમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર, સાંસદ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના અને બાળકો દ્વારા દીપ પ્રગટાવીને બાળ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરાના સયાજીબાગ ખાતે 4 દિવસીય 51મા બાળ મેળાના શુભારંભ પ્રસંગે હરણી લેક દુર્ઘટનામાં માર્યા ગયેલ બાળકી અને શિક્ષકોને પુષ્પાંજલિ અર્પીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ બાળ મેળાના બાળ હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્યો, મહાનુભાવો મંચસ્થ થયા હતા અને પ્રતિજ્ઞા લીધી હતી. શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા બાળ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો. તેનું નામ સયાજી કાર્નિવલ કરવામાં આવ્યું છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળ મેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવ સાથે ટોક શો, અંતાક્ષરી, કોણ બનેગા, જ્ઞાનપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સંવાદ કરનાર છે. આ ઉપરાંત બાળકો સૌપ્રથમ વખત અંતાક્ષરી અને કેબીસી જેવા રિયાલિટી શોથી પ્રેરિત થઈને કાર્યક્રમમાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 51નો બાળ મેળો સયાજી કાર્નિવલ આજે ખુલ્લો મૂક્યો છે. વડોદરા શહેરના તમામ મહાનુભાવોના પ્રત્યેક દર્શનાર્થે બાળ મેળો ખુલ્લો મૂક્યો છે. મારી જિંદગીનો સૌથી ખુશમાં દિવસ છે કે મારા સમિતિના બાળ હોદ્દેદારોએ જે પોતાની કૃત્યો રજૂ કરી છે અને શહેરના મહાનુભાવોને અભિભૂત કરી નાખ્યા છે, બદલ લોકોનો ખૂબ આભાર માનું છું. દરેક નગરજનોને અપીલ કરું છું, મારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યેક શહેરે બાળ મેળામાં નિહાળો એ મારી લોકોને આહવાન આપું છું. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને જ્યારે 71 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે શાળાના 51મા સયાજી કાર્નિવલ એટલે કે બાળ મેળાનો શુભારંભ થયેલ છે. આગામી 3 દિવસ સુધી આ બાળ મેળો ચાલવાનો છે. 50થી વધારે સ્ટોલમાં અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, જ્ઞાનવર્ધક પ્રવૃત્તિની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખાણીપીણીની જ્યારે પ્રવૃત્તિઓ થવાની છે ત્યારે આપણા માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બાળ મેળાનો આપણે લાવો લઈએ, આપણા બાળકોને અને બધાને લઈને આવીએ અને જે શિક્ષણ સમિતિના બાળકો દ્વારા જે તૈયારી થયેલી છે, જે પ્રેઝન્ટેશન થયેલું છે, પ્રદર્શન થયું છે, તેને આપણે બધા માનીએ.